જૂનાગઢના કેશોદ તાલુકામાં ખેડૂતોમાં ભારે રોષ છે। ખેત ધિરાણ પર પ્રોસેસ ચાર્જ અને જીએસટીનો વિરોધ। સરકાર ખેડૂતોના હિતમાં સત્વરે નિર્ણય લે તે માંગ છે। ગ્રામીણ એસબીઆઈ સહિતની બેંક દ્વારા ચાર્જ વસૂલાતો હોવાનો આરોપ છે। હવે સરકાર પાસે અમારી એટલી માંગ છે કે જે પાક ધિરાણના ઉપર જે પ્રોસેસિંગ ફી અમારી પાસેથી લેવામાં આવે છે, પ્રોસેસિંગ ફી ઉપર પણ પાછો ટેક્સ લેવામાં આવે છે, જેની અમે રજૂઆત કરેલી છે। રાજ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સુધી પણ રજૂઆત કરેલ છે, પણ છતાં પણ તેનો હજી કોઈ નિકાલ આવેલો નથી। ખેડૂતોને પાક ધિરાણ લેવામાં આવે છે ત્યારે પાક ધિરાણ ઉપર બેંકો દ્વારા પ્રોસેસિંગ ચાર્જ લગાવવામાં આવે છે અને પ્રોસેસિંગ ચાર્જ ઉપર પણ જીએસટી લગાડવામાં આવે છે। ત્યારે આ ખરેખર ખેડૂતો માટે અન્યાયપૂર્ણ છે। જે ખેડૂતોને પરવડે એવું નથી। સરકારો મોટી મોટી વાતો કરે છે કે અમે ખેડૂતો પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ નથી લેતા, ત્યારે સરકાર આવા ખોટા ટેક્સો ખેડૂતો પાસેથી ઉઘરાવી અને ખેડૂતો ઉપર વધારાનો બોજો નાખે છે। અને સરકારને અમારી વિનંતી છે કે આવા ટેક્સો છે ખેડૂતો ઉપરથી હટાવી લેવા જોઈએ।